આજે અમે આવી ગયા છે આલાપ ગ્રીન સિટીમાં, જ્યાં ગરબીનું રિયલ કલ્ચર હજી જીવતું છે. નવલા ખાય લોબડી આળિયું ભેળિયું મળિયું મટડે રાસ રમે ઓટી કાળિકા મળિયું લાલ ધાબળિયું ફૂલ છાબડિયું શિર પરે હૈયે મહાસડિયું માણેક મટિયું. તો આ ગરબીનું આયોજન કેટલા વર્ષથી આપણે ચાલુ છે? 2006 થી ગરબીનું આયોજન કરવામાં આવેલ છે. કારોબારી સમિતિ નવરાત્રી સમિતિના એક ટીમવર્ક થી આ આયોજન દર વર્ષે કંઈક ને કંઈક અપડેટ આપી અને નવું કંઈક કરતા રહી છે. આંટી, તો તમને તૈયાર થવામાં કેટલો સમય લાગ્યો? પણ 2 કલાક તો ગણી જ ના થાય. તો આ છે અહીંયાના ટ્રેનર્સ બધા. મારે તમારી પાસેથી જાણવું છે કે તમને અહીંયા લોકોને ટ્રેન કરવામાં સૌથી વધારે શું ગમે? ટ્રેન કરવા કરતા ડિસિપ્લિનમાં રાખવા અને એ કાંઈ પણ કરે એના માટે એ લોકોને પ્રોત્સાહન આપવું, એ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વાત છે. તો તમે આ બધી મોડર્ન ગરબીઓ મૂકીને અહીંયા શું કરવા આવો? એક તો આ અમારી સોસાયટીમાં થાય છે અને પ્લસ મારા 2 કિડ્સ છે તો અહીંયા સચવાઈ જાય. વાહ દીદી. તો તમે શેમાં માનો છો, ટ્રેડિશનલ ગરબીમાં કે મોડર્ન ગરબીમાં? હું તો ઘરે સુવામાં માનું છું. તો તમને ટ્રેડિશનલ ગરબીમાં વધારે મજા આવે છે કે મોડર્ન ગરબીમાં? હવે મને તો છે ને હવે આમાં જ મજા આવે છે ભાઈ. તો તમને તૈયાર થવામાં કેટલો સમય લાગે? એકચ્યુઅલી અમને તૈયાર થવામાં 1 થી 1.5 કલાક જેવો સમય. ના 2 કલાક તો થાય. મારા ખ્યાલથી દરેક સોસાયટીએ આવી ગરબીનું આયોજન કરવું જોઈએ. તમને શું લાગે છે? કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો.